આજે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા એનું 28 વર્ષ પૂર્ણ કરી 29 વર્ષમાં પ્રવેશ નિમિત્તે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં બાળકોનો નાટિકા, રાસ ગરબા અને અલગ અલગ પ્રકૃત્વ રાખવામાં આવ્યા છે. અને એ દરેક નાટિકા કે કોઈ પણ પ્રોગ્રામ એ એક થીમ સૂચવે છે. ફોર એક્ઝામ્પલ, એક નાટક સોશિયલ મીડિયા અને બાળકોનામાં જે અત્યારે મોબાઈલનો સખત લેવલનો ક્રેઝ છે એ કઈ રીતે ઘટે અને પાઠશાળા તરફ એમનું ધ્યાન વધારે દોરાય એવી નાટિકા રજૂ થઈ. અને આગળ પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ બાકી છે. હું શ્રેયસ શાહ, ઋણ મુક્તિનો એક સદસ્ય અને ઋણ મુક્તિ ગ્રુપનો સદસ્ય કેમ અમારી પણ આ પાઠશાળાના 28 વર્ષ સુધી ખૂબ ઉપકાર રહ્યા છે, ખૂબ એમનું ઋણ રહ્યું છે. એ ઋણ અમે કદી પણ એને જેમ મા બાપનું ઋણ અમે ચૂકવી નથી શકવાના, ગુરુનું ઋણ ચૂકવી નથી શકવાના, એમ આ પાઠશાળાના ઉપકારનું ઋણ પણ અમે ક્યારેય ચૂકવી નથી શકવાના. પણ એ જેટલું પણ અમારાથી નાના નાના પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામ કરી અને જેટલું પણ ઋણ ચૂકવાય એવા માટે અમે સદા પૂરું વર્ષ ખૂબ કાર્યરત રહે છે. અને મારી 30-32 છોકરાઓની જે ટીમ છે ઋણ મુક્તિ ગ્રુપ, એમનું પાઠશાળાનું ઋણ સદા ચૂકવવા એગ્રેસિવ અને કાર્યરત રહે છે, તત્પર રહે છે. એમનો પણ હું ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ પાઠશાળાના ચાલક બળ, કારોબારી સભ્યો, શિક્ષકો, શ્રી સંઘ, શ્રી ચિંતામણી દાદા એવા અનેક જણનો હું ઘણો ઉપકારી છું. અને આગામી વર્ષ અમે 30મા વર્ષમાં પ્રવેશ કરીશું ત્યારે પણ આનાથી પણ ઉત્તમ અને મોટો કાર્યક્રમ થાય એવી આશા સાથે આપને વિનવું છું. બોલો જીનો શાસન, બોલો જીનો શાસન. Oh